હેલો જય માતાજી. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહી છું તમને બધાને ગાઈસ, ધ્યાનથી સાંભળજો. તો વાત એમ છે કે અત્યારે પવન જોશીની માતા નડી એટલા માટે જ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ. આ છે ભાઈ કિંજલ દવેના ફેન ફોલોઈંગ. તમે વિચાર તો કરો કે હવે કિંજલ દવે પવન જોશી સાથે સગાઈ કરશે. અને તો મિત્રો શું છે હકીકત? શું ખરેખર કોઈને હજુ ફાઇનલ ખબર જ નથી. ગુજરાતની અંદર જાણીતા કલાકાર કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા વિડીયો સાંભળ્યા હશે, પણ તમને હજુ સચ્ચાઈ શું છે એ નથી ખબર. તો મિત્રો આજનો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ અઢળકો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો કિંજલ દવે ઉપર રોસ્ટ મારી રહ્યા છે, કારણ કે કિંજલ દવેની જે પહેલી સગાઈ એ ભાઈ પવન જોશી સાથે થઈ હતી અને કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે આ સગાઈ તૂટી ગઈ. તો ભાઈ થોડા સમય પછી, એટલે કે આમ તો કિંજલ દવેની સગાઈ જે પવન જોશી સાથે થઈ હતી એ ભાઈ 3-4 વર્ષ સુધી આ સગાઈ રહી હતી અને એમને કોઈ પર્સનલ ફેમિલી પ્રોબ્લેમ થયો હશે અને આ સગાઈ તોડી નાખવામાં આવી. પછી ભાઈ કિંજલ દવેની બીજી સગાઈ ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે થઈ. જો કે આ સગાઈ ક્યાંક ને ક્યાંક 3-4 મહિના સુધી ક્યાંક ને ક્યાંક ચાલી અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ગુજરાતના જાણીતા કલાકાર કિંજલબેન દવેની બીજી સગાઈ પણ તૂટી ગઈ. તો મિત્રો શું છે હકીકત? શું ખરેખર કોઈને હજુ ફાઇનલ ખબર જ નથી કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે કે નથી તૂટી? જો કે આ વાત ઉપર કિંજલ દવે અત્યારે હાલ શું જવાબ આપ્યો? બધા લોકોની નજર અત્યારે હાલ કિંજલ દવે અને ધ્રુવીન શાહ ઉપર પડી છે, કારણ કે કિંજલ દવેએ જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર ધ્રુવીન શાહ જોડે જે ફોટો અને વિડીયો શૂટ કર્યા હતા એ અમુક ડિલીટ કરી દીધા છે. અને ધ્રુવીન શાહે તો ભાઈ પોતાની ઇન્સ્ટા આઈડી ની અંદર જેટલા પણ કિંજલ દવે સાથે ફોટો અને વિડીયો હતા એ બધા હટાવી નાખ્યા છે. એક પણ ફોટો કે એક પણ વિડીયો ધ્રુવીન શાહની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોવા નથી મળતા. જો કે કિંજલ દવેના કોઈ પણ નવા પ્રોગ્રામો આવી રહ્યા છે, જ્યાં પણ કિંજલ દવે તમને કોઈ પણ સ્ટોરી કે સ્ટેટસની અંદર જોવા મળી રહ્યા છે ત્યાં એકલા જોવા મળી રહ્યા છે, તેમની સાથે ધ્રુવીન શાહ જોવા નથી મળી રહ્યા. એટલે ભાઈ એમના ફેન ફોલોવિંગની નજર અત્યારે હાલ કિંજલ દવે ઉપર પડી છે અને બધા લોકો સોશિયલ મીડિયાની અંદર એક જ વાત શોધી રહ્યા છે કે શું ખરેખર કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ કે કેમ? જો કે આ બાબતે કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી હજુ સુધી કોઈ પણ સત્તાવાર એવી માહિતી આપવામાં નથી આવી કે અમારી સગાઈ તૂટી ગઈ કે અમારા ફેમિલીની અંદર આવો કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. તો લોકો કેમ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી રહ્યા છે કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ? કેમ ભાઈ વિડીયો વાયરલ કરી રહ્યા છે? કારણ કે ધ્રુવીન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અને કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે ધ્રુવીન શાહ અને કિંજલ દવે બંને સાથે જોવા નથી મળતા અને જે ફોટો અને વિડીયો હતા એ ડિલીટ થઈ ગયા. એટલે લોકોના અંદર એક એવો વહેમ પેસી ગયો છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. મોટી મોટી મીડિયા ચેનલોની અંદર પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આ વાત સાચી હોઈ શકે? દર્શક મિત્રો, મારા કહેવા પ્રમાણે તો મને ક્યાંક ને ક્યાંક જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના આધારે ભાઈ મને થોડું ઘણું એવું લાગે છે કે કિંજલ દવેની લાઈફની અંદર કંઈક આવો પ્રોબ્લેમ પણ આવી શકે છે. દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? અને ભાઈ જેવી કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી એવા વિડીયો વાયરલ થયા તો ઘણા બધા લોકોએ તો કિંજલ દવે અને પવન જોશીના સાથે ફોટો બનાવીને વાયરલ કરી નાખ્યા અને એવું કહ્યું કે હવે કિંજલ દવે પવન જોશી સાથે સગાઈ કરશે. અને ભાઈ પવન જોશીના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર પણ ઘણા બધા વિડીયો આવી રહ્યા છે, પોસ્ટ આવી રહી છે. એ નીચે જે એમના ફેન ફોલોવિંગ છે એ પણ એવી કોમેન્ટો કરી રહ્યા છે કે પવન જોશીની માતા નડી, પવન જોશીએ જે માતા મૂકી એના કારણે જ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ. મિત્રો તમે વિચાર તો કરો કે કિંજલ દવેના જે ફેન ફોલોવિંગ છે, જે એમના ચાહકો છે, એ કિંજલ દવે માટે જ કેવું વિચારી રહ્યા છે. ભાઈ જો કે આ વાત મારે તમને જણાવી ન જોઈએ, પણ અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જો કે ભાઈ તમને પણ ખબર જ હશે, પવન જોશીના વિડીયોની અંદર જેટલી પણ કોમેન્ટો તમે વાંચો ને એટલે તમને ત્યાં એવું જ જોવા મળશે કે પવન જોશીની માતા નડી એટલા માટે જ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ. આ છે ભાઈ કિંજલ દવેના ફેન ફોલોઈંગ. તમે વિચાર તો કરો ભાઈ, આવું ન કહેવું જોઈએ. અત્યારે હાલ એમની પર્સનલ લાઈફસ્ટાઈલ છે એ જણાવવા માંગતા હશે કે નહીં જણાવવા માંગતા હોય. જો કે કિંજલ દવે ખુદ બતાવશે ભાઈ કે મારી ફેમિલીની અંદર કોઈ આવો પ્રોબ્લેમ આવ્યો છે, મારી સગાઈ તૂટી ગઈ છે કે નથી તૂટી.
તમે આવા ખોટા વિડીયો વાયરલ ના કરશો. હવે ઘણા બધા લોકો મારા વિડીયોમાં પણ કોમેન્ટો કરશે અને એવું કહેશે કે તમે આ શું કર્યું, તમે પણ એ જ જણાવ્યું કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ. ના ભાઈ, મેં એવું નથી જણાવ્યું. મેં તમને સ્પષ્ટ બતાવ્યું છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે કે નથી તૂટી. ભાઈ, હું કોઈ ફાઇનલ એવું નથી કહેતો કે સગાઈ તૂટી ગઈ, પણ જે લોકો અત્યારે હાલ વિડીયો અને ફોટો વાયરલ કરી રહ્યા છે એ બાબતે ભાઈ મેં તમને એક નાનકડી માહિતી આપી કે જો કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ એવી સત્તાવાર માહિતી ન મળે ત્યાં સુધી ભાઈ આપણે કોઈ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા જોઈએ કે પવન જોશીની આઈડીની અંદર જઈને એવી કોમેન્ટો પણ ન કરવી જોઈએ કે તમારી માતા કિંજલ દવેને નડી. દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.